नमः शिवाय नमः शिवाय हर हर भोले नमः शिवाय जटाधरा शिव जटाधरा हर हर भोले नमः शिवाय जटाधरा शिव जटाधरा हर हर भोले नमः शिवाय नमः शिवाय नमः शिवाय हर हर भोले नमः शिवाय नमः शिवाय नमः शिवाय हर हर भोले नमः शिवाय वीरेश्वराय शिव वीरेश्वराय हर हर भोले नमः शिवाय वीरेश्वराय शिव वीरेश्वराय हर हर भोले नमः शिवाय नमः शिवाय नमः शिवाय हर हर भोले नमः शिवाय नमः शिवाय नमः शिवाय हर हर भोले नमः शिवाय जरणेश्वराय शिव जरणेश्वराय हर हर भोले नमः शिवाय जरणेश्वराय शिव जरणेश्वराय हर हर भोले नमः शिवाय नमः शिवाय नमः शिवाय हर हर भोले नमः शिवाय नमः शिवाय नमः शिवाय हर हर भोले नमः शिवाय नमः शिवाय नमः शिवाय हर हर भोले नमः शिवाय नमः शिवाय नमः शिवाय हर हर भोले नमः शिवाय हर हर भोले नमः शिवाय हर हर भोले नमः અને અમારા જયદીપભાઈની ખાસ ફરમાઈશ છે વિષ હતી હંસવાણી મને માતા જેવું સમા माता रे ए जगदम्बा तू जोगणी में जपिए तिहारो जगदम्बा ए तू जोगणी जगदम्बा तू जोगणी में जपे तिहारो अखंड तारा दिवा मारी पर ए रमता भमता तारा छोरुड़ा आगा निकली जा जननी आने जा मारी खबर आदि शक्ति आदि अनादि आदि शक्ति मादे
अर्जी अम्बा अर्जी अम्बा मारी उर्माधर हे जग जननी हे जगदम्बा हे जग जननी हे जगदम्बा हे जग जननी हे जगदम्बा हे होय भले दुख मेरु सजे रंग हे जग जननी हे जग जननी हे जनक ये गजरारी चंचल रखिया होठ गुलाबी फूल की पत्तिया लग बिखरे तो गाल पे ठहरे लग बिखरे गाल
एक मारी खूब गमती रचना છે જે રીતે હજારો અજબાભાઈ બાબરાની રબારી ઢોલવાની ત્યાં હોય ત્યાંથી ઉપર પધારે અજબાભાઈ રબારી હજારો રાધિકાની યાદો મને કાંટા જેમવા રાધા હું પુકારું પૂરી દ્વારિકામાં મને મારી રાધા વિના સુનું સુનું રાધા અલકાબેન રાઠોડનું સ્વાગત છે.
કરે છે. કનુભાઈ રાવલ રસોઈ અમારે છે ને નટુભાઈ ઉપર પધારે. છે સેવક ગાડા વાતો કરવી મારે 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 હવે આવતે રાધા મારે હવે આવતે રાધા મારે ગજબો છે પ્રેમ એને વિચારે રાધા હું પુકારું પૂરી મને મારી રાધા વિના સુર પ્રેમનો અંજામ તો આવો હેલો વિષ્ણુભાઈ એક મિનિટ માફી ચાહું આજના દિવસે જે શિવરાત્રીમાં મહાદેવજીના દર્શન કરવા આવ્યા છે ને એ બધાને બે હાથ જોડી અને મારી પર્સનલ વિનંતી કે આજના દિવસે જો તમે એવી અપેક્ષા રાખો ને હું પર્સનલી તમારી જોડે બેસવું મળવું ટાઈમ ફાળવું તો એ વસ્તુ ખોટી છે. આજે ફક્ત ને ફક્ત શિવજીનો દિવસ છે ને શિવજીને મળો, શિવજીના દર્શન કરો. બાકી મંદિરની જે વ્યવસ્થા છે એમાં તમે ક્યાંક ને ક્યાંક સેવાના ભાગરૂપે થોડોક સહયોગ આપો. તમે લોકો તમારા ટાઈમે આવો તો બાવજી તમારી જોડે બેસીને મળી ન શકે સાહેબ. એના માટે આડે દિવસે શાંતિથી બેસવા આવવું પડે. કોઈક દિવસ ટાઈમ લઈને મહારાજને મળવા આવવું પડે. આવી સિઝનેબલ ભક્તિમાં મહારાજ ન મળી શકે એટલે બધાને બે હાથ જોડીને માફી ચાહું છું. બધાને પ્રેમથી આશીર્વાદ આપું. જય હો પ્રેમનો અંજામ તો આવો
गई दिल का સંતાય છે રાજા હું પુકાર પૂરી મને પૂરી વાત મને મારી રાધા વિના મને મારી રાધા વિના સુનો 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 રાધા રાધા હું પુકાર પૂરી મને મારી રાધા યશોદા
દર્શન કરવા મોકલી દો અને નીચે પ્રસાદ લેવા મોકલી દો પ્રેમથી.
अंतर्यामी संस्कृति पहचाने रे, तू अंतर्यामी संस्कृति पहचाने रे, सब तेरी हृदय में बैठा घट घट की जाने रे, धक 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 नगर में ढोले आया, यशोदा के घर आया, वो आके अलख लगाया, सबसे बड़ा है तेरा नाम, तेरा नाम भोलेनाथ 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 जिस्म की बात नहीं, उनके दिल तक जाना, जिस्म की बात नहीं, उनके दिल तक जाना, लंबी दूरी वक्त लंबी दूरी तय करने वक्त लगेगा, प्यार का पहला वक्त लगेगा, नए परिंदों उड़ने, नए परिंदों वक्त लगेगा, प्यार का पहला वक्त लगेगा, वक्त लगेगा, नए परिंदों उड़ने वक्त लगेगा। गांठ अगर लग जाए तो रिश्ते हो गांठ अगर लग जाए तो फिर रिश्ते हो लाख करे कोशिश खुलने में वक्त लगेगा, लाख करे कोशिश खुलने में वक्त लगेगा, कार्यक्रम
સાઈ સ્ટુડિયો રેહડા જેમાં લાઈવ થઈ રહ્યો છે તો કોઈને ઘરે જઈને કાર્યક્રમને નિહાળવો હોય તો સાઈ સ્ટુડિયો રેહડામાં લાઈવ કાર્યક્રમ છે जिसकी बात जिसकी ખૂબ ખૂબ આભાર ભાઈ શ્રી વિષ્ણુભાઈ સોનીનો પૂજ્ય રામદાસ બાપુ વતીથી વીરેશ્વર મહાદેવ મંદિર પર વતીથી આપ બધાએ ખૂબ સરસ મજાના ભજનને આનંદ કરાવ્યો માત્ર 10-15 મિનિટ બરાબર આપણે માણસ હતા 10-15 મિનિટ માટે તમારા સાજિંદા મિત્રો કલાકાર બધા ભોજન ગ્રહણ કરી લે પછી પાછા એવી ને એવી ભજનને આપણે અરે બાપુ આવો પૂજ્ય બાપુ મંત્રે વધારે છે વાહ પધારો પધારો બાપુ વીરેશ્વર મહાદેવનો પ્રતાપ જેવો જામ ખંભાળિયાથી મહેમાનો આવ્યા અમારા દિનુભાઈ ત્રવાડી બચપનમાં એના રિક્ષામાં બેસીને અમે જાતા એસએનડીટી સ્કૂલમાં ભણવા એકવાર દિનુભાઈ ત્રવાડીને તાળીઓના ગડગડાટથી વધાવો મારી સામે જ ઊભા છે करावाड़ा से हमारे सतवीर सिंह जी बता रहे हैं पांगड़ा ठाकुर साहब वैसे हमारे शिष्य मंडल में है हिम्मतनगर थी मेहुल भाई आया है पंचाल परिवार आयो है हमारा कुणाल आयो है विश्व आयो है देवू आयो है जयदीप भाई गढ़वी विष्णु भाई सोनी उनका बेन पालनपुरથી વિશાલભાઈ આવ્યા છે અને આવું રૂડું રેકાના સાઉન્ડ અનિલભાઈ ઇંગડાથી
આટલો બધો સહકાર આપતા હોય ને તમારા બધાના વડીલોના આશીર્વાદ છે. મારે વિષ્ણુભાઈ સોનીને છે ને અનિલભાઈ ગુરુ કરવા છે, હાર્મોનિયમ શીખવું છે. અને હવે આ શિવરાત્રી પતશે ને એટલે 2-4 દિવસ રેસ્ટ કરીને દર રવિવારે હું વડાલી જાય છે એમના નિવાસ સ્થાન હાર્મોનિયમ શીખવાના. કાયદેસર આપણે વિષ્ણુભાઈ ગુરુ કરવા જ છે. વિષ્ણુભાઈ ગુરુ થવું હોય તો ભલે, અને ના થવું હોય તો આપણે કરવા એ ફાઇનલ છે. અમારા બારપટા પરગણાનો રબારી સેવા સમાજ જેને અહીંયા સત્સંગ ભવન હું બનાવ્યું છે એમને એકવાર તાળીઓથી વધાવો. 12 માસ વીરેશ્વર મહાદેવ મંદિરમાં દૂધની સેવા પૂરી પાડતા હોય છે. વિજલાસણ માંડલિયારાનું અમારું સ્વયંસેવક ગ્રુપ, અમારા વીરેશ્વર મહાદેવ મંદિર અને વીરેશ્વર ગામના રસોયા મહારાજ, અમારા વીરેશ્વરના રસોયાના હાથની રસોઈ જે ખાઈ જાય ને એને બીજી કોઈ રસોઈ ભાવે નહીં હો. વીરેશ્વર મહાદેવનો આટલો પ્રતાપ છે. ગાંધીનગરથી નારાયણભાઈ બારોટ આવ્યા છે, છાલાથી લાલાબુવા પધાર્યા છે, માં મેલડીના ધામથી, નેશનલ હાઈવેની મેલડી કહેવાય. બધાનું હાર્દિક સ્વાગત છે. ઈડર, વડાલી, ખેડબ્રહ્મા અને ટૂંકમાં કહું તો આખો સાબરકાંઠા જિલ્લો, ગુજરાત અને રાજસ્થાનથી બધા પધાર્યા છે. બધાને મારા કોટી કોટી વંદન. આપ સર્વના હૃદયમાં બેઠેલ રામને વંદન. ભગવાન કૃષ્ણ જ્યારે મથુરા છોડીને જતા હતા ત્યારે બધાએ ભગવાનને પ્રશ્ન પૂછ્યો કે દ્વારિકામાં કોણ હતી રાધા? કોઈ તને પૂછશે તો શું જવાબ દઈશ માધા? કે દ્વારિકામાં કોણ હતી રાધા? તારું તે નામ તને યાદ ન હતું ત્યારે રાધાનું નામ હતું હોઠે. કોઠે રાધા વિન વાસણી ન વેલ નહીં વાગે. આવા તે સોગન સિદ્ધને ખાધા. કોઈ તને પૂછશે તો શું જવાબ દઈશ માધા? ત્યારે ભગવાન બહુ સરસ જવાબ આપે છે કે આ ગોકુળ, મથુરા, વૃંદાવન, દ્વારિકા ઈ તો મારા અંતરના પહેરવાના વાઘા. રાજીપો હોય તો એને અંગ પર રાખીએ, નહીતર રાખી આઘાત. આ સગડો સંસાર મારો સોડે શણગાર, પણ મારા અંતરનો આત્મ છે રાધા. હવે મને કોઈ પૂછશો કે કોણ હતી રાધા? કોણ હતી રાધા?
मीरा कहे प्रभु गिरिधर मैं तुम्हारे चरण की दासी रे, तुम्हारे चरण की मैं दासी कर ले